શેરડીને રસવાનું ખબર ના પડે. એમની તમને આ લાગ્યો શેરડી આ નોકર શેઠને જાણ કરે તો શેઠ તરત ફોન કરે ને. કેટલા દિવસથી ચાલે છે આ પાણી? પહેલાં 3-4 દાડા પહેલાં હતું. હે ને? આટલું જ હતું તૂટેલું? થોડીક આમ બહુ છે કંઈ હોય નહીં બીજું, પણ જાણ કરી દે ને તો અત્યારે એક્શન લેવા જાય. કારણ કે આ તો 10 વાગે જાગવાના બધા, ત્યાર પછી આવે આ લોકો કર્મચારીઓ. આ તો ફાયર બ્રિગેડ જેવી સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ ગમે ત્યાં પાણીથી ગમે ત્યાંથી નુકસાન થાય કોર્પોરેશને હાજર થઈ જવું જોઈએ. હમણાં ગંધાતો હતો વાસ મારો. હા, ના ગંધાતું નહીં, આ ચોખ્ખું પીવાનું પાણી છે. આ ચોખ્ખું. તમે ક્યાં રહો છો? સામે. અમે ક્યાં? અમે ફ્લેટ છે? જોજોમાં ઊંઘી જવું. અચ્છા, હા જોજોમાં ચોકીદાર છો. હા હા, એટલે તમને તો ખબર હોય ને સવારે આવ્યું હોય. હા, હવે આ ટાઈમે જવાનું ગયા છો. એટલે ઘરે જાવ છો? બરાબર. હા હા, કંઈ નહીં, જુઓ હું ટ્રાય કરું છું. કમિશનર છે ને એના, એને ને પાણી ખાતો સંભાળે એને મોકલું છું. જો થઈ જાય તો ઠીક છે. ક્યાંય ખબર ના પડે. 1000-2000 થાય દાડા માણસો બોલાવી લઈને હોત કરાવીએ. હા, પૈસા જે વધારે કમાય ને એને પૈસા નહીં ખર્ચવા. હા, પોતે બી જવાબદારી ન બને, જવાબદાર ના બને. પોતે કરાવી નાખ્યું હોય બજરંગવાળા તો ફરક પડે છે. એ જ કરાવવાનું દાન કોણ કરે? તો એના આ તમને કહો આ બધી જમીનો આ મફતના ભાવે ભાડે આપે આ લોકો, સમજ્યા? તો નહીં ભાડું તો ચોકીની જો 60,000. 60,000 ભાડું છે? તો કોની જગ્યા કોની છે? કોર્પોરેશનની નહીં હોય, કોર્પોરેશનની નહીં, માલિકીની હશે ને? માલિકીની. હા હા. 3-4 લાખ રૂપિયા ભાડાની આવક દીધી હશે. ઓહ, સાળંગ પટ્ટા બાંધકામ કરવા કરતા સારું. 60,000 બજરંગવાળાના 40. હા, એના આગળ ગોરાવાળો આવ્યો કષ્ટબંધન. આ શેરડીવાળાના હશે ને? કયો? આ શેરડીવાળાના? આ શેરડી હા, એ તો બજરંગવાળો લઈ બજરંગવાળો જ લઈ લે ને? ભાડું લેતો. હા હા, ભાગ કર્યો હોય. અચ્છા, ભાગ કરી લીધા હોય ને? બજરંગવાળા જગ્યા આપી હોય. એ જ કરે ડ્રાઈવર. હમ. પછી એક ફરી 2-3 દાડામાં નવો થાય. હા 10-15 ની વચ્ચે નાસ્તાવાળો આવે. હા, ના અહીંયા વચ્ચે આવે બીજો. હા, બોર્ડ માર્યું, હજી મુહૂર્ત નહીં કર્યું. 2 દાડામાં જ બોર્ડ માર્યું. એમને આ લોકોને પણ કોર્પોરેશનવાળા કંઈ કહેતા નહીં હોય ફૂડનું લાઇસન્સ લેવાનું હોય ને આ બધું કંઈ લખ્યું તો નહીં કંઈ? એ લોકોને ઓલો ચોરસ આવે ગ્રીન કલરનો સિમ્બોલ મારવો પડે. હા, ટ્રેડમાર્ક. હા, એવું કંઈ છે જ નહીં. હા, બધાને મજા પડી જાય કંઈક ને કંઈક. જો રોડ ઉપર પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. રોડ ઉપર આવી ગયું. હા, અહીંથી તિરાડોમાં થઈને. હા પછી પથ્થર ઢીલા થઈ ગયા. હા, અને આવા પથ્થર એક રોડે બગડે ને, પાણી પડ્યું એટલે રોડે બગડવાનો. હા, પછી પથ્થર નીકળશે એટલે એક્ટિવા અંદર જવાનો. હા, એટલે બીજો બીજો સખત થઈ રહ્યું છે.